નમસ્કાર, આગમન ડાયરીઝમાં આપનું સ્વાગત છે. આજે આ કેસ જ્યારે સવારે ઓપીડીમાં આવે છે તે એક યુઝ્યુઅલ કેસની જેમ પ્રેઝન્ટ થાય છે કે એને 10-15 દિવસથી મેન્સિસ ચાલુ છે. એના સિવાય એને કોઈ કમ્પ્લેન નથી. જ્યારે અમે એની સોનોગ્રાફી કરીએ છીએ ત્યારે ગર્ભાશય એકદમ નોર્મલ છે, ગર્ભાશયની કેવિટી એકદમ નોર્મલ છે, કોઈ કારણ નથી દેખાતું. પણ ગર્ભાશયની જમણી બાજુમાં કંઈક સસ્પિશિયસ લાગે છે. હું પેશન્ટને પ્રેગ્નન્સી રિપોર્ટ કરવાની સલાહ આપું છું. પેશન્ટ મને સવાલ કરે છે, સર મને મેન્સિસ આવી ગયું છે, પણ એમ છતાં હું એને પ્રેગ્નન્સી રિપોર્ટ કરવાની સલાહ આપું છું અને એના આશ્ચર્ય વચ્ચે પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ આવે છે. હવે આનું એક્સપ્લેનેશન એ છે કે પેશન્ટને પ્રેગ્નન્સી રોકાઈ, પરંતુ નોર્મલી જે ગર્ભાશયની અંદર રોકાતી હોય એની જગ્યાએ એક નળીની અંદર રોકાઈ અને એને કારણે એ નળીમાં જ ગ્રો કરી અને એક લેવલ પછી જ્યારે નળીની વીકનેસને કારણે 1.5-2 મહિના થયું ને નળી રપ્ચર થઈ ગઈ અને એને કારણે ગર્ભાશયની આજુબાજુમાં જે નળીની આજુબાજુમાં બ્લીડિંગનો ભરાવો થઈ ગયો. હવે આને અમારી ભાષામાં ટ્યુબલ એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે અને આ એક ગંભીર તકલીફ છે અને ઇમરજન્સી અને અર્જન્સી વાળી તકલીફ છે. કારણ કે જો એનું તાત્કાલિક, આ તો પેશન્ટ તો એક્સિડેન્ટલી આવ્યું હતું, પણ જો એ ઘરે જ રહે અને લેટ આવે તો જો એનું નિદાન લેટ થાય, એની ટ્રીટમેન્ટ લેટ થાય તો બ્લીડિંગનો ભરાવો બહુ જ વધી જાય, શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જાય, બીપી ઘટી જાય અને બહુ જ એક્સ્ટ્રીમ કેસીસની અંદર પેશન્ટનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે ઇમરજન્સી સર્જરી માટે અને આખી સમજ સાથે પેશન્ટનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. એમના રિલેટિવ્સ અમને તાત્કાલિક ઓપરેશન કરવાની અને બ્લડ જરૂર પડે તો ચડાવવાની કન્સેન્ટ આપી. પરંતુ આમાં અમે કંઈક અલગ કર્યું. નોર્મલી જ્યારે પણ ટ્યુબલ એક્ટોપિક પ્રેગ્નન્સી હોય છે ત્યારે પેશન્ટનો જીવ બચાવવા માટે પ્રાયોરિટી પેશન્ટનો જીવ હોય છે. એટલે અમે જે એક્ટોપિક ભાગ, જે ટ્યુબમાં જે એક્ટોપિક પ્રેગ્નન્સી રહી છે એને ટ્યુબ સાથે કાઢી નાખતા હોઈએ છીએ, જેના કારણે ટ્યુબ કોમ્પ્રોમાઇઝ થતી હોય છે. એટલે પછી ભવિષ્યમાં ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે પેશન્ટે બીજી બાજુની ટ્યુબ માટે ભરોસો રાખવો પડે છે અને એના પ્રેગ્નન્સી માટેના ચાન્સીસ લગભગ 50% જેટલા ઓછા થઈ જતા હોય છે. મતલબ 12 મહિને એને 12 મહિને પ્રેગ્નન્સી ન રોકાય, એ 6 મહિનામાં જ પ્રેગ્નન્સી રોકાઈ શકે, જે વખતે એના નોર્મલ ટ્યુબવાળા ભાગની અંદર ઓવ્યુલેશન થાય. પરંતુ આ પર્ટિક્યુલર પેશન્ટની અંદર અને આગળ ઘણા પેશન્ટોની અંદર અમે કંઈ ડિફરન્ટ કર્યું, જેની અંદર અમે ખાલી એક્ટોપિક પાર્ટ જ કાઢ્યો. મતલબ ટ્યુબના જે પાર્ટમાં એક્ટોપિક પ્રેગ્નન્સી રહેલી હતી એની ઉપર ઇન્સિઝન મૂક્યો, એક્ટોપિક પદાર્થો બધા છૂટા કર્યા, એને વોશ કરીને કાઢ્યા અને ટ્યુબને ફરીથી એને બંધ કરી નાખી અને આ રીતે અમે ટ્યુબલ કન્ઝર્વેટિવ સર્જરી કરી. આનો ફાયદો એ થાય છે કે ભવિષ્યમાં પેશન્ટને જ્યારે ફર્ટિલિટી માટેનો પ્લાન કરતા હોય છે ત્યારે એ પર્ટિક્યુલર ટ્યુબથી પણ એ પ્રેગ્નન્સી પ્લાન કરી શકે છે. મતલબ કે એનો જીવ તો બચ્યો જ, પણ એની બાળક રાખવાની જે આશા છે એને પણ અમે જીવતી રાખી. તો બે કયા લર્નિંગ છે આ પર્ટિક્યુલર ઇન્સિડન્સમાંથી? નંબર 1, જરૂરી નથી કે મેન્સિસ આવી ગયું છે તો તમને પ્રેગ્નન્સી ના હોઈ શકે. રાધર એ એક્ટોપિક પ્રેગ્નન્સી કે પ્રેગ્નન્સીનું બીજું કોઈ કોમ્પ્લિકેશન હોઈ શકે. અને નંબર 2, એક્ટોપિક પ્રેગ્નન્સી હોય તો બિલકુલ જરૂરી નથી કે તમારે ટ્યુબ કાઢી નાખવી પડે. તમે ટ્યુબને બચાવીને પણ દર્દીનો જીવ અને એની માતા બનવાની આશાને જીવંત રાખી શકો છો. અને ઓફકોર્સ આ બધી સર્જરીઓ આજના જમાનામાં લેપરોસ્કોપી થ્રુ જ થવી જોઈએ. હવે આના માટે આટલા ઇન્સિઝન મૂકવાની કોઈ જરૂર નથી જે આજથી 30-40 વર્ષ પહેલા મૂકવામાં આવતા હતા. નાના છિદ્ર વડે, દૂરબીનમાં, મેગ્નિફાઈડ વિઝન વડે બહુ જ સચોટ રીતે, બહુ સારી રીતે અને બહુ ચીવટથી આ વસ્તુઓનું નિદાન અને ઇલાજ થઈ શકે છે કે જેના કારણથી પેશન્ટની તકલીફ પણ દૂર થાય છે અને એને ભવિષ્યમાં પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન કે મોર્બિડિટી પણ નથી આવતી. જો તમને પણ આ પર્ટિક્યુલર વસ્તુને, એક્ટોપિકને લઈને કોઈ પ્રશ્નો કે એના જવાબો તમને જોઈએ છે તો તમે તમારા ડોક્ટર્સને પૂછી શકો છો અથવા તો તમે અમારી નીચે આપેલી લિંક ઉપર ક્વેશ્ચન્સ કરી શકો છો. થેન્ક યુ.